હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સવારના 9:30 થવા આવ્યા છે અને મોડું શીરાવીએ છીએ. તો શીરાવામાં કંઈક મરચાં છે, પછી થેપલા છે, ચા છે, મિષ્ટુ. ગુડ મોર્નિંગ. ટાટા નો હોય મારા દીકરા. તો ચલો, ગુડ મોર્નિંગ. મળીએ આગળ. કન્ટિન્યુ વરસાદ સવારનો કન્ટિન્યુ મધરો ચાલુ છે, બરાબર. તો બેરાઈ રહો વિડીયોમાં, આગળ મળીએ. ચલો ફ્રેન્ડ્સ, તો અમે મીશુબેન સાયકલ આકે આય સાયકલ આય જો હું હાથી આકું છું, સાયકલ આકે પણ આમના માલી લાવો હું આકું. હાલો ને હાલ બપોરના વાગી ગયા છે 12. રસોઈનો ટાઈમ થઈ ગયો છે. પપ્પા કાલ મેળામાં ગયા હતા મીશુના. કાલ સોમવાર હતો, શ્રાવણ મહિનાનો. લે હાઈક તો ખરી, જા હાઈકીને બા આગળ વહી જા હું હાથી લેતા હો. તો એના માટે રમકડું લાવ્યા છે. એ હો આકો. અરે વાહ 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 વાહ, અરે વાહ અરે વાહ. એલા ગાડી ટર્ન કેમ મારી ગઈ? આમ સીધી આવી. જો ક્યાં હાલે એને નક્કી જ નથી. સીધી આઈ જો હું તને શીખવાડું. હવાઈ મીશુ નામ પગાડી દીધી છે સાયકલ. એટલે આવી હાઈ કે નાય ટાટા. દાદા વહી ગયા. લે ને પકડ હરતું આવા દેલ. આમ દાખશે. કેળું કોણ ખાવું? હાલો, કેવી ખબર પડે? કેળું લેવા જાય સોશી છે. કાલ દેવાને કીધું દેતી જ નહોતી. ક્યાં છે? હાથ કર દાદા ને. મીશુ કેળું દેખાડ. મીશુ કેળું લઈ આવી બધી. મન દેખાડ ક્યાં ગઈ? એલા લે. મીશુબેન કેળું ખાવા મળ્યા છે. હાલો, આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને ગીતા બધાએ રસોઈ કરવા મળ્યા. જો માંડી દીધી છે એણે. અને હવે આપણે રસોઈ થોડી માંડી દઈએ. તો સારું, ચલો વિડીયો બનાવી રહ્યો ને પછી આપણે મળીએ. ચાલો મિત્રો, બપોરનો હું શિહોર વહી ગયો તો આપણે જે સૂકને રેડ્યા હતા ને એની ડિપોઝિટ પાછી લેવા માટે જવાનું હતું. તો એ કામ પતાવી આવતો રહ્યો છું. વાગો આવ્યા છે 3:30. મિષ્ટુબેન જાગી ગયેલા છે. મિષ્ટુબેન ઈડલી ખાય છે પણ ખાતી નથી, નકરો ભૂકો જ કરે છે. જો બાકી હવે ભૂકો કરે છે, બરોબર. ઈડલી, વડા અને સંભારી બદલામાં લાવ્યો હતો. તો એની મમ્મી છે વડા અને અડધી ઈડલી ખાઈ ગઈ. 2 વડા ખાઈ ગઈ, એક અડધી ઈડલી ખાઈ ગઈ. અને મીશુબેન હાટું છે ઈડલી રાખેલી, તો મીશુબેને થોડી ઘણી ખાધી અને બાકી બધી ભૂકો કરીને એ બધી વેર્યું છે. જો બરાબર. હવે અને વાડીએ જવાનું જ છે. તો મને નીંદર આવે છે પણ હવે પપ્પાનું લેવા જવાનું, વાડીએ જવાનું છે. આવું છે બધું. સારું, હાલો. બહુ ખેલ બહુ બધા શીખી ગઈ છે. હાલો. બસ વાડીએ જઈએ અને પછી મળીએ રત્ન, બરોબર. ટાટા મીશુ, હું જાઉં છું હો. તું એકલી રે અહીંયા હું ને હું પપ્પા બે જઈએ છીએ. વાડીએ જતા આપણે વાડીએ. હા ચાલો. મીશુ નથી લઈ જાવી ને? મીશુ નથી લઈ જવાનું. ટાટા આવજો. હા લે. હાલો મિત્રો, વાડીએ જતા. હા પછી મળી પછી કંઈક બકાલો લેવા જવાનું છે. તું કામ ટાટા કરતો? હજી વાડીએ જવાનું છે આપણે. જીબડીનું શીખી હાથ લે જીબડી ગોળ કરે. સારું હાલો, વાડીએ જઈને મળીએ. ચલો ફ્રેન્ડ્સ, તો વાડીએ પહોંચી ગયા છે અને હું મમ્મી આની પહેલા સુરત ગયા ને
આટો મારવા તઈ ઠેઠ આવી હતી. પછી આ વખતે પાછા સુરત ગયા છે ને તઈ હું આવીશું. અને આ ચોમાસું બેઠું પછીનો પહેલી વખતનો નજારો હું જોઉં છું અહીંયા. શૈલેષ એમ કે છે અહીંયા ફેરો નખાયેલો છે ધૂળનો, અહીંયા કે ખાડો પડી ગયો છે, ખાલી થઈ ગયું હતું મતલબમાં એમ. પણ આમ જો તો ખરી પાણી કેવું હાલ્યું જાય છે. આમ એમ થાય હું ઉતરી નાવા મળો કૂદકો ખાઈ જાઉં. આમ જો તો ખરા હજી પાણી હાલ્યું દાવે છે, આખું નેરું જાય છે ભાઈ. હા આને અહીંયા અંદર ઉઈ ગયું બરોબર, એટલે પાળો કર્યો છે થોડુંક આય નાખી દીધું છે. અને પાણી જો વેચાણ શરૂ જ છે. હું તો પહેલી વખત આવી છું. કેટલા સમય આમ ગણું ત્યાં મમ્મી આની પેલા 2-3 મહિના પેલા ગયા છે સુરત. હા ત્યારે ઠેઠ આવી હતી. હું આવી ત્યાં 2-3 મહિના થઈ ગયા છે એનું નાની. ચોમાસામાં પહેલી વાર હાલો ને, હું ક્યાં ના પાડું છું, પણ ચોમાસામાં પહેલી વખત આવીશું. ચોમાસાનો વરસાદ પેલો પડ્યો ને તઈ હું નહોતી આવી. અને અમારી વાડીએ અહીં તાર ફેન્સિંગ કરી નાખ્યું છે, આ બધું આડું કરી નાખ્યું છે. એ મને નહોતી ખબર, આજ મને ખબર પડી. નકર આ બધું તમને ખબર જ છે ખુલ્લું હતું આપણે વાડીએ, પણ આ બધું કરી નાખ્યું એ મને નથી ખબર. બોલો એટલો બધો સમય થઈ ગયો હું આવી ને નહીં જાય કાંઈ વાંધો નહીં, હળવું હળવું આવી જશે. ના 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 કાંઈ વાંધો નહીં, આપણે હળવું હળવું હાલ્યા જઈએ. કમી શું પાપા હાલું ને? હા ન્યા જવું છે બોલો લ્યો, ન્યા ન જવાનું એટલે તો સાંભળી ગયું હોય. મીશો આવે છે લ્યો વારે વાર બાની ને એના બાકી હું ન થાય. વાડીએ જઈ તમને ડેમ બતાવી દીધો. અખંડ 10-15 દિવસ શરૂ છે. પેલા અમે નાના હતા ત્યારે તો બહુ બધા ચોમાસું હોય જાય ને તો શાળો આખો હોય તે વેચાણ રહેતું, અમે વીવડો કરીને પાણી પીતા. પણ હવે એવો કાંઈ સમય નથી, વરસાદ એવા ટૂંકા થઈ ગયા છે, વરો હારા થતા નથી. પડી જાય ત્યાં ખામટો પડી જાય, ન પડે તો કાંઈ ન પડે, એટલે બધું એડજસ્ટ નથી કાંઈ. મેં બધું ઋતુઓનું છે ને બધું તડકો હરખો ઉનાળામાં પડે નહીં, શાળામાં ટાઈડ હરખી પડે નહીં, અને ચોમાસામાં વરસાદ હરખો પડે નહીં. પેલા તો બધું સ્ટેબલ હતું બરોબર છે, હવે પેલા જેવું કાંઈ રહ્યું નથી. સારું હાલો હવે ત્યાં જઈએ બરોબર ને, ગાડી થોડીક અંદર લઈ લો, રસ્તામાં કોઈ નડે નહીં. ઓકે ચાલો મિત્રો, વાડીએ એટલું હાલીને આવ્યો, પણ અહીંથી અહીંયા સુધી હાલીને આવ્યા. બાનો અને નીતિનો ફોન ચાલુ છે. નિષ્ઠુ આવે મેં તો અધવશ્ય સાફ કરી નાખ્યા, આના હજુ બગડ્યા છે બરોબર. પહોંચી ગયા ક્યાં? સારું હાલો ચાલો મિત્રો, વાડીએ પહોંચી ગયા છીએ, પણ થોડીક તકલીફ પડી. સારું થયું ગાડી લઈને ન આવ્યા, નકર તો ધંધે લાગી જાત એવું છે. આ છે અમારું બકાલું બરોબર, પાડોશીનો કપા, કાકાના લીંબુ, અને આ આપણા લીંબુ. તુલસી હવે ગુવાર ઉતારે છે કે શું કરે છો? બરોબર છે, ગુવાર ઉતારે છે. આ રીંગણા છે, રીંગણા થોડા ઘણા છે તો રીંગણા પણ ઉતારી લઈશું બરોબર. આખા રીંગણાનું થાય એમ છે તો છેલ્લા છોડવામાં છે. અને ફોન અચ્છા 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 સમય ના 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 રીંગણા આખા થાય એવા છે. એટલે તા રેડમાં નકર ઝટકો આવશે, હગો નહીં થાય ને હાથ લાંબા કરતી. ઉતાવળ રાખજો. સારું હાલો મિત્રો, તો હવે આગળ આગળ ચાલતા જઈએ અને વિડીયો ઉતારતા જઈએ. પછી ગામમાં જવાનું છે, દાદાને અહીંયા ખબર પૂછવા જવાનું છે અમારે બરોબર. તુલસીનું થોડુંક કામ ગામમાં છે. હરકો કાપી નાખ્યો હતો ચોમાસા પહેલાં, પાછો એટલે કોળી ગયો બરોબર. શેબડા બેબડા છે મારે દીકો કે નથી? શેબડા બાય નાખ્યા હતા વહેલા, પણ હવે હોય તો હોય, ક્યાં જોવા ડાવડા ક્યાં ગોતવા એમ થાય અત્યારે બટા. હાલો હાલો મિત્રો, કઈ નહીં રહ્યો, મળીએ. તુરિયા આને હો કરો આપી દે બાપા. ગમે એટલી વખત હા કરીશ ને તો ઈ બાબા કરશે માર બબલ્યો. બેન થાય બા કહેતી. નિષ્ઠુ અમારા મમ્મી નથી શીખી, બા શીખી. હા ઈયન પપ્પાએ અમને અગાવ છે. નિષ્ઠુ નાની નથી થઈ ને, ઈ પહેલા એન પપ્પાએ કમિટમેન્ટ કરી દીધી હતી માં મિષ્ઠુને કે
મમ્મી અને પપ્પાને શીખવાડવાનું, બા અને બાપા બોલતા શીખવાડવાનું. તે હાસીને એવું થયું. હા, પણ એવા છોકરાની જરૂર છે અત્યારે. મમ્મી ને ડેડી ને એવું ન ચાલે. અને એમ હતું કે શૈલેષ કેસે એમ નહીં ઉઠવા દો. મેં કીધું એને મમ્મી અને પપ્પા બોલતા જ શીખવાડીશ, પણ ઉલટું જ થયું. હા, હાલો હાલો, આને હેઠે ઉતારી દઉં બા વાળી નહીં, પછી આપણે મળીએ પાછા. હાલો હાલ, ખટકો રાખો. હાલો હેંડો આટલામાં તો ઓટો મરાઈ જશે. જોયું નથી તું ઓલે મળ્યું છે કુવા પીંડો થોડોક છે આગળ, પીંડો લઈ લે. પીંડો જોયો તો મેં. આલે તાર હાટુ સોળી મળી છે. અલગ જ દીધી મેં. તાતા મિષ્ટુ, તાતા. અસલ ગામડિયા લાગ્યા છે ને એમ છે તો. હાલો હાલો મિત્રો, ફાઇનલી હવે ઘર ભેગા બરોબર છે. ચાચા ચાલો મિત્રો, તો સંપલા ધોવાઈ ગયા હતા. મોજડી થઈ ગઈ હતી ફર્સ્ટ ક્લાસ, તમે ધોઈ નાખ્યા છે બરોબર. ચપ્પલે બગડ્યા હતા, જો ધોવાઈ ગયા. નિશુબેન ને તો આમ હરખ અમથો હતો અહીંયા આવવાનો બરાબર. સારું ચાલો, હવે ફાઇનલી ઘર ભેગા થવાનું છે બરોબર છે. હવે વેચાણ છે એટલે અમારે તાજું પાણી જોઈએ. પડતર પાણી હોય ને તો પાછું થોડુંક કેવર આવે, કેમ પગ ધોવા. પડતર પાણી સારું હોય ન સારું, પણ વેચાણ છે ને એટલે પ્રોબ્લેમ નહીં થાય. ના ના બટા, ક્યાંય નહીં થવાનું. હા સારું હાલો મિત્રો, ફાઇનલી ગો. ચલો ફ્રેન્ડ્સ, તો આપણે બધું કટિંગ કરી નાખ્યું છે. ધાણા છે, કોબી છે, કાકડી છે, ડુંગળી પણ છે, કાંદા કહેવાય, અને કેપ્સિકમ મરચાં છે, અને ટમેટા. આટલું કટિંગ કરી નાખ્યું છે અને એટલું જ નાખવાનું છે. બાકી બધો મસાલો લાવ્યા છીએ આપણે, જે સોસ બધા. ડુંગળી છે કાના, મીશુબેન ને ઉતાવળ આવે છે, બધું એડિટ કરે. હા, મારે મીશુ હાર બતાવે છે. કાંદા છે, આ કાકડી છે કે હા, એ કાકડી છે, આ કોબી છે. જાઓ ઘડી પપ્પા આગળ વહી જા, મને કામ કરો દા. હા હા, હું બતાવું છું. બધા સિંધુ શું તો એ બતાવે છે બધાને. તો આપણે જો આ છે માયોનીઝ, એ પણ અંદર નાખવાનું છે. પછી પછી આ ચીલી ફ્લેક્સ એ નાખવાનો છે. પછી આ પેરી પેરી મસાલો છે. આ તો ઘરે જ હું રાખું છું ઝાઝા ભાગે, એટલે એ બધામાં યુઝ હું કરતી હોઉં ઝાઝા ભાગે એટલે. પછી હજી એક તો ઓરિગેનો, એ પણ નાખવાનું છે. તો આટલી વસ્તુ આપણે આમાં નાખવાની છે, અને મીઠું આપણી રીતે નાખવાનું છે. બાકી બીજું કાંઈ વસ્તુ નથી નાખવાનું. અને આ તો આપણે પિઝા સોસ લાવ્યા છીએ, તો ખાલી આપણે બ્રેડ ઉપર લગાડવા, પણ એ તમને આગળ બતાવીશ વિડીયોમાં બજાય. તો સારું ચાલો, હું થોડુંક મિક્સ કરી નાખું અને તમને બતાવું. પંપ નહીં, ફોન લેવા હાટું પંપ નહીં. એ એના મમ્મીને હેરાન કરતી હતી, તો મેં કીધું એ થોડુંક શૂટ કરું. ત્યાં ફોનની લાઇટ ચાલુ થઈ ગઈ, તે મને પંપ મારવા, મસ્કા મારવા અહીંયા વહી આવી બરોબર. આવી કારીગર છે અમારી મિસ સ્ટુડન્ટ બરોબર. સારું હાલો મિત્રો, ચાલુ થઈ ગયું છે હવે જે બનાવ્યું છે એ. અને સોસ ને જે કાંઈ લગાવી અને બ્રેડમાં વચ્ચે ને પછી તમને ખબર જ છે, બુજારાની નીચે મૂકીને પછી સેન્ડવીચ થઈ જાય મસ્ત. બુજારું ને રાખવાનું હોય. અચ્છા, એ તો પીઝામાં હોય, સોરી. ચલો ફ્રેન્ડ્સ, તો આપણે પહેલા પીઝા ટોપિંગનો સોસ લગાડી દીધો, પછી આપણે મસાલો બનાવી એ લગાડવાનો. હવે આપણે લગાડવાની છે ચીઝ. તો આપણે ચીઝ નાખી દઈએ. ચીઝ નાખી દીધું છે. અને આપણે જે બ્રેડ હતી માથે મૂકવાની, એને પણ સોસ લગાડી દીધો છે, ને આવી રીતે આમ કરી દેવાનું. પછી છે ને શેકી નાખવાનું. ટીંગુ બેન ને સી આવ્યું ને અહીંયા હારો ટાઈમ થયો છે સેન્ડવીચ નો બરોબર. તો હવે થોડુંક લેટ થાય બરોબર છે. છોકરાનું તો કંઈ નક્કી ન હોય, બાળકોનું બરોબર. તો સી કરાય આવે બરોબર. બીજું અહીંયા આવીને મોટું બગાડે ને ત્યાં ખ્યાલ આવી જાય એનો, આમ શકલ જ ફરી જાય બરોબર. સારું હાલો, સેન્ડવીચ આવે પછી તમને
ચલો ફ્રેન્ડ્સ, તો આપણે જો સેન્ડવિચ શેકીને લાવવા માંડ્યા છે. તો શૈલેષે ઓલરેડી ખાઈ લીધી છે. તો શૈલેષ કહે છે કેવી લાગી. સો સારે હો. ઓહો, એક નંબર. હાસુ ને છે. તો આપણે લોટીમાં શેકીને લાવી છે આપણે શેક. મારે એ જો સેન્ડવિચ મશીન છે, પણ સેન્ડવિચ મશીન કરતાં લોટીમાં શેકેલી બહુ મસ્ત થાય, સ્વાદમાં બહુ મજા આવી જાય. હાચી વાત કે નહીં? લોટીમાં કરેલી વધારે સરસ લાગે છે ને. હા, તો હાલ આપણે લોટીમાં જ શેકી છે. તો સારું, ચાલો હજી આ એક ખાય ને ત્યાં આપણે એક શેકતા આવી. ઓકે. અને મીશુએ અમારે ખાઈ લીધી ખીચડી. મીશુ હાટું સ્પેશિયલી ખીચડી પણ બનાવી હતી નહીં. તો મીશુબેને ખીચડી ખાઈ લીધી છે ને એ પણ રમે છે આમથી આમ કે હેઠા બેહતા નથી બેન અમારા. તો સારું, ચાલો તો વિડીયોમાં કમેન્ટ કરજો. વિડીયો જોઈને તમને અમારી સેન્ડવિચ કેવી લાગી. તો આજનો વિડીયો અહીં પૂરો કરશું. તો વિડીયો તમને સારો લાગે તો વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અરે ટાટા, જીભડી આમ થાય. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ. શૈલેષ ખમો આને કાંક કરી નાખ્યું. ખમો આને કાંક કરો પેલા. શરૂ વિડીયો મારું બગાડ નાખ્યું. ચાલુ છે. ઓકે, તો સારું, ચાલો ફ્રેન્ડ્સ. તો બાય શૈલેષ, ટાટા. ઓકે.